આપણે જાણીએ છીએ કે અગ્નિ તત્વ એ મંગળ છે, વાયુ તત્વ એ શનિ છે, અવકાશ તત્વ એ ગુરુ છે, જળ તત્વ એ શુક્ર છે, તો ભૂમિ તત્વ બુધ છે. તો આ જે 5 તત્વો છે એ 5 તત્વો તમે એમાં જે સ્વાદ આવે છે એ સ્વાદના 2 પ્રકાર આવે છે. એની અંદર સૌમ્ય અને આગ્નેય 2 ગ્રુપ આવે છે. કષાય સ્વાદ છે, કટુ સ્વાદ છે અને મધુર સ્વાદ છે. આ બધા સૌમ્યમાં આવે છે. જ્યારે તિક્ત અને લવણ અને અમ્લ આ સ્વાદ આગ્નેયમાં આવે છે. તમે જોઈ શકો છો કે અહીં આગળ વાયુ તત્વ અને પૃથ્વી તત્વ એ કષાયમાં આવ્યા, વાયુ અને આકાશ તિક્તમાં આવ્યા, જલ અગ્નિ, પૃથ્વી અગ્નિ અને અગ્નિ જલ આ બાજુ લવણ બતાવવામાં આવ્યું છે. અને અહીં આગળ પૃથ્વી અને અગ્નિ અને જલ ને અગ્નિ એ અમ્લમાં બતાવવામાં આવ્યું છે. જલ અને પૃથ્વી એ બેનો મધુર સ્વાદમાં જાય છે અને વાયુ અગ્નિ એ કટુ સ્વાદમાં આવે છે. આમ સ્વાદ, ગ્રહો અને તત્વો એનું એક સુંદર બેલેન્સ છે. આયુર્વેદે ખરેખર ઉપકાર બહુ મોટો કર્યો છે. એટલે આયુર્વેદ અને જ્યોતિષ બેના સંબંધથી તમે ઘણું બધું કહી શકો છો.